નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યાર આવક મર્યાદા 10,000 પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે। કેવાયસીને લઈને નવો નિયમ। કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે। વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે। એફએસડીસી એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે। ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે ગઈકાલે 41 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શિક્ષણ વિભાગે જાહેર કર્યું ઉનાળુ વેકેશન। શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થયો છે। શિક્ષણ વિભાગે શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે। ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં 9 મે 2024થી 12 જૂન 1924 સુધીનું રહેશે। શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 13 જૂનથી થશે। રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળુ વેકેશન રહેશે। ખેડૂતોના પાકને નુકસાન। ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। દરમિયાન નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો। આ વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન થયું છે। નવસારી જિલ્લાના નવસારી, ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં વરસાદ પડ્યો હતો। તેથી કેરી અને ચીકુના પાકને નુકસાનની સંભાવના છે। ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે। આવનારા 2 દિવસમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।